ગાઈઝ, વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. ગુડ મોર્નિંગ નથી, અત્યારે છે ગુડ ઇવનિંગ ગાઈઝ. તો નીવને અત્યારે લઈ જવાનું છે હોસ્પિટલ, કારણ કે નીવને જો તમને હાથમાં દેખાતું હશે અત્યારે, ભાઈ બતાવ દેશે તો નહીં જો આવું એના હાથમાં છે ને એવું મોટું આમ ચક્કડું થયું છે, લાલ એવું, અને 15 દિવસ જેવું થયું. પહેલાં છે ને સાવ નાનું અમથું હતું, એમાંથી વધીને મોટું થઈ ગયું. પહેલાં સાવ નાનું અમથું હતું, પણ હવે ખબર નહીં શું હોય. હોસ્પિટલ સ્કિનના ડૉક્ટરને બતાવવા જવાનું છે. મારા ભાઈને કોલ કર્યો તો તેણે કીધું કે અત્યારે આવું બધું પાછું બધાને સ્કિનનું થતું હોય કે શું હોય કંઈ ખબર ન પડે, એકવાર સ્કિનના ડૉક્ટરને બતાવ્યો તો સંદીપ બેંકેથી નીકળે ને ત્યારે કોલ કરશે ને પછી હું ફોન કરીને હોસ્પિટલવાળાને અપોઇન્ટમેન્ટ લઈ લઈશ જો એવું કંઈ હશે તો, અને પછી જઈશું ત્યાં બતાવવા, અને આપણું મનનું સમાધાન થઈ જાય ને ખરેખર આ મળતું નથી એટલે કંઈક હોઈ શકે, એટલે બતાવવા જાય પછી આપણને ખબર પડે. બનાવવાની છે આજે પાણીપુરી. પાણી તો જો સવારનું બનાવી નાખ્યું છે, કારણ કે સવારમાં ની વહેલો ઉઠી ગયો તો પછી બહારનું બીજું કાંઈ કામ મને કરવા ન દે, તો મેં કીધું ચલો ને રાત્રે પાણીપુરી કરવી છે, પાણી અત્યારે કરી નાખીએ. અને પછી કચરો પતાવાળા બેન આવ્યા ને તો બધું ચોખ્ખું થઈ ગયું, એટલે આપણું એ કામય થઈ ગયું. એટલે પાણી મૂકી દીધું છે ફ્રીજમાં. અહીંયા જો કુકર રાખી દીધું છે ખાલી, એની ખીચડી કરવાની છે. અને જો આપણો મસાલો થઈ ગયો છે ને બધું કમ્પ્લીટ જ કરી દીધું છે. કાથરોટાઈ રાખી દીધું, હવે ડુંગળી કટોરા ને બધું રાખી દીધું છે બહાર. હા, નીવ આ ડબ્બો જોયો ને આમાં ભૂંગળા ખાવા છે. તે કેટલા ભૂંગળા ખાધા? ભૂંગળા નથી ખાવાના હવે, ઓકે? નહીં, એને ભૂંગળા જ ખાવા હોય. જો અહીંયા ડબ્બો જોવે ને એટલે હવે ઈશારો જ કર્યા રાખે. લે, અને આ રાગીના ભૂંગળા છે ને ગમે તે કરિયાણાના સ્ટોર ઉપર મળી જાય. અત્યારે રાગી છે ને બધાય રાખતા જ હોય છે, તો તમે કમેન્ટ કરતા હોય ને પણ આ તમને ગમે ત્યાં મળી જાય. અને હવે છે ને ડબ્બો મને લાગે છે અંદર ખાના મૂકી દેવો પડશે, નકર આ ભાઈ છે ને સક્કરિયું ખાધું, પછી શીરો થોડોક ખાધો, શીરો તો થોડોક જ ખાય છે, અને હવે કટકટ નકરા ભૂંગળા. પહેલાં એક પાપડ ખાધો, ભૂંગળા ખાધા, અને પાછા ભૂંગળા આવી ગયા. નહીં, નકરું એવું જ ખાધા રાખે. હા વાળો. હમણાં જવાનું છે ને દવાખાને, પછી ત્યાંથી દવા પીવાની જ છે હો તારે. દવા પીવામાં તો બહુ પ્રોબ્લેમ થશે. દવાને જેવું ઢાંકણ જોવે ને ત્યાં રોવા મળે. હોય કાંઈ નહીં પણ તો પણ હા, છોકરી એટલી હોજી છે. આ બે છોકરીઓ આ એની બેન જ છે, કાકાની દીકરી થઈ. કા સૃષ્ટિ? જીશા એટલી હોજી રહે, નીચે જ રહી છે. અને આ નીવ જો બધી વસ્તુ છે ને આ લોકો પાસે જ લઈ લે છે. બોલ, ક્યારની હું જોઉં છું આ બિચારીને મેં ટોયઝ આપ્યું ને ત્યારે જો એના હાથમાં લીધું. હે? હા, એ તારું છે. હવે એ દીદી પાસે જ કાંઈ ન લેતો હો, એની પાસે જ કાંઈ નહીં લેવાનું. બસ નાખો બધાય. વારોય નહીં આવવા દે નહીં જો. એને કરવું છે એમ જ કરે કે તમને કરવાય નહીં દે. પેલા મોટું હોય પછી નાનું, એને કરવા દે, કાંઈ નહીં કરવા દે. એ તું જે તમે જે હાથમાં લેવો ને એને લેવું જ હોય. તો જો અમે દવાખાને બતાવીને આવી ગયા છીએ અને અમે ખીચડી ખાવા મળ્યા છીએ. તો જો આજે આપણે બનાવી છે પાલકવાળી ખીચડી. તો ઘણી વાર તમે લોકો કમેન્ટ કરતા હોય પાલકવાળી ખીચડી કેવી રીતે, તો આપણે જે નોર્મલ સાદી ખીચડી હોય ને એમાં પાલક નાખીને એવી રીતે કરી શકાય. અને વઘારીને તમારે તેલ મૂકીને એમાં પછી જીરું નાખીને પાલકને સાતળીને પછી ખીચડી ઓલી દેવાની. તો બંને રીતે થાય. હું તો છે ને સાદી રીતે જ બનાવું. આપણે જે ખીચડી સાદી હોય ને એમાં પાલક નાખી દઉં. નીવને તોય ચાલી જાય. અને નીવને છે ને અમારે બતાવવા જવાનું હતું, મોટી હોસ્પિટલ બતાવવા જવાનું હતું, પણ એ લોકો છે ને 7:30 તો ક્લિનિક બંધ કરી દે છે એનું. પછી અમે બાજુમાં ગયા સંદીપ, બાજુમાં ગોઈતું અમારા બાજુના કોમ્પ્લેક્સમાં છે ને પછી નવા ક્લિનિક ઘણાય બન્યા જ છે, તો ત્યાં પછી મેડમ પાસે ગયા હતા. તો એણે એમ કીધું કે જે નાની એમથી ફોડકીમાંથી છે ને સેજ ફેલાણું છે, બીજું કાંઈ એવું ધાધર કે એવું કાંઈ કોઈ વસ્તુ નથી, ફેલાવો થયો, ટૂંકમાં ઇન્ફેક્શન જેવું છે. એટલે એણે દવા આપી છે અને મટી જાય તો હવે સારું, બીજું શું. અને અમે ગમે ત્યાં જઈએ, અમે તોફાન ન કરીએ તો અમને મજા જ ન આવે. એનું એક તો ક્લિનિક નાનું અમથું હતું, એમાં ક્યાંય જગ્યા નહીં, એટલા બધા સાધનો હતા, અને આ ભાઈ બધું વડા રાખે. મેં સંદીપને કીધું તમે દવા સમજી લો, અમે નીકળી જાય બહાર.
અને એમાં પાછું એવું હતું મેડમ હોમિયોપેથિક ડોક્ટર હતા. તમને ઝીણી ઝીણી ગોળીઓ આપી છે જેને ટચ કરવાની નહીં. હોમિયોપેથિક જે લેતા હોય એને ખબર જ હોય, જીભ ઉપર મૂકી દેવાની. હવે આ ભાઈ પીવે ને તો સારું, ગળી હશે તો પીશે, નકર ઈ કાઢશે બહાર. એને કીધું ગળી જ છે એટલે સામેથી માંગશે. હા તો વાંધો નહીં આવે. તું ક્યાં ભાગે છે હે? હવે ભાઈ ખવાઈ ગયું લાગે છે. ખીચડી કોણ ખાશે? આ તારે જ ખાવાની છે. ચાલો બેસી જા નીવો. અને મેડમ કે તમારો છોકરો આખો દી આવી રીતે એક્ટિવ આવી રીતે જ હોય છે. મેં કીધું આખો દી આમ જ હોય છે. જો હવે મારી પ્રદક્ષિણા ફરે. જો જો ફૂલાઈ જાય પાછો આપણે કહીએ ને એટલે. હવે ફરાઈ ગઈ 4 પ્રદક્ષિણા. પાપ ધોવાઈ ગયા તારા. નીવ બેસી જા, બેસી જા. 2 પૂરી દીધી છે ને તો એને શું વાંધો છે ને ખબર નથી પડતી. ક્યારનો આ ડીશમાં જોવે છે ને રાયડું નાખે છે. તો જો આપણી પાણીપુરીની ડીશ તૈયાર થઈ ગઈ છે. પૂરી છે ને આપણે ટોપલાવાળા પાસે લીધી છે. આવે છે બહુ મસ્ત ક્રિસ્પી, એકદમ ફ્રેશ ને સરસ હોય છે. પણ આમાં છે ને કાણા બહુ વધારે છે એટલે હવે આ લેવાશે નહીં એના પાસેથી. અને સંદીપ તો જો અહીંયા જમવાનું શરૂ કરી દીધું છે અને આપણે જો હજી એમને ડીશ જોઈએ છે. હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. શું જોઈએ તારે? તો એમને અહીંયા ફેંકી દે છો. આમ જોતો અહીંયા કચરો એટલો બધો ફેંકો છે અને હવે તારે ઈ પાછી બીજી જોઈએ છે હે? હા નકરા ઈશારા કર્યા રાખે એ વાળો. નીવને છે ને નીવને દવા અડવા નથી. નીવને દવા આપવાનો ટાઈમ થઈ ગયો છે. એને અડવી છે પણ અડવાની નથી. આ કઈ આ કર આ ગળી જશે એટલે વાંધો નહીં આવે. ઈ તો દાંતમાં ચાલે ને દાંત. હા ખાઈ જાય ડાયરેક્ટ ગળી જાય તો વાંધો નહીં. કટક અવાજ એને તો મજા આવી ગઈ. હવે વાંધો નહીં. તો હવે કાઈ નથી જો ફૂલી બહુ જાજી નો ખવાય. આ કઈ દવા છે? આ કઈ ગોળી છે? પેટી જો એકદમ ગળી છે ને બહુ સરસ છે. ઓરેન્જ કલર છે. અને નીવ તને ઉતાવળો થઈ મને કોક આપે મોઢામાં. કા એ તો બહુ ભાવે એને. તો આમ એવો રસ બહાર નીકળશે ને જો. હા બધાને કે ખાવા ચલો કે નખરો રસ તારે તો અંદર જવાનું એટલે બહાર નીકળે છે. ચો હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. તો જો સવારમાં આપણે એકલા નાસ્તો કરવા બેસી ગયા છે. એ પણ શેનો જો તમે આપણે બરદ સેવ બનાવી છે. કારણ કે બપોર દાલ ફ્રાય જે રાઈસ બનાવ્યા છે ને તો મેં એના કુકર મૂકી દીધું ને બધું કર્યું ને તો મેં કીધું લેને આ 1 પેકેટ કેટલા ટાઈમથી બરદ સેવનું પડ્યું હતું. હું આના છે ને સેવ રોલ બનાવું છે. સેવ હોય ને એના મસ્ત ના થાય પણ અમે હમણાં કાંઈ સેવ રોલે બનાવ્યા નહોતો ને સેવઈ આ બરદ સેવઈ નહોતી બનાવી. મેં કીધું આજ મીઠી સેવ હું બનાવી નાખું. અને એકલી અત્યારે જો નાસ્તો કરવા બેસી ગઈ છું. નીવ ઉઠશે એટલે એને ખવડાવશું. સંદીપ ગયા છે સવારના 12 વહેલા ઉઠીને ગયા છે. એના ફ્રેન્ડના કામકાજ છે કાંઈક એટલે તો એ આવશે એટલે એ ખાઈ લેશે. તો સેવ છે ને ડાયાબિટીસવાળાની હોય ને એવી થઈ ગઈ છે. મોળી છે સેવ. અને આ સેવ છે ને અમે ગામડે છે ને મારા કાકી બનાવતા બહુ અને ત્યારે જ ખાધેલી છે. બાકી અમારે અમદાવાદ ઓછી બનતી અને અમારા ઘરમાં છે ને આમ થાય મીઠું ઓછું ભાવતું બધાને એટલે આવું કંઈ બનાવતા નહીં. હમણાં છેલ્લે બની હતી બાકી બહુ રેર કેસમાં બનતી. અને ગામડે છે ને એમાં મેઇન પહેલાં તો ત્યાં જ ખાધી હતી. તો નીવને લઈને નીચે આવી છું કારણ કે કચરા પોતાવાળા બેન મોડા આવવાના છે. તો મેં કીધું ટાઈમ આજ ચાલતો નથી. નીવ ઉઠી ગયો છે વહેલો તો મેં કીધું સવારમાં નીવને છે ને નીચે લઈને આવું. થોડીક વાર ગાર્ડનમાં હિંચકા ખાધા ને હવે અહીંયા થોડીક વાર રમે. અને અહીંયા છે ને તડકો નથી. અહીંયા બધું છાયો જેવું છે કારણ કે ઉપર આપણે આવી રીતે છે એટલે અહીંયા રમી શકે. બાકી અડધા ભાગમાં તો તડકો હોય એટલે રમાડી ન શકાય. અત્યારે થોડીક વાર રમશે. એ પડી ગયો નીવના હાથમાં જો રમકડા છે. લાકડીયું નાની નાની સ્ટીક લઈ લીધી છે ગાર્ડનમાંથી. કા નીવ ક્યાં અહીંયા આવે ને એટલે આ બોલ આમ બતાવે. હા એ બોલ જ. કા હા અત્યારે કચરા પોતા આપણે થાય છે. સાફ સફાઈ બધું ઉપર મૂકી દીધું છે ને આજે આપણે આની સાફ સફાઈ કરવાની. તો આપણા ડ્રેસિંગ કાચના જો આ ખાનામાં છે નીવની ટ્યુબ ને બોટલ ને બધું એ જ પડ્યું હોય છે. તો આજે છે ને દિવાળીએ સાફ સફાઈ કરી હતી હજી કરી નથી. તો આજે આ ચોખ્ખું કરીને આમ કાંઈ બહુ એટલું બધું હોય નહીં વ્યવસ્થિત બધું મૂકી દઈએ કારણ કે અસ્ત વ્યસ્ત પડ્યું છે. કારણ કે કેટલી બોટલ બહાર હોય નીવ રમતો હોય અંદર પાછી મૂકી દીધી હોય જેમ ફાવે એમાં મારી ટ્યુબ ને બધું જો આવી ગયું છે. વચ્ચે વચ્ચે એ હોય છે તો આપણે આજે સાફ કરી નાખીએ. નીચેના ખાનામાંથી કેટલી બધી વસ્તુ નીકળી છે. જો આપણે રૂ બહુ પહેલાં ટૂંકમાં નીવ આવ્યો ને ત્યારે રૂ જે આપણે 2-3 મહિના રાખતા હોય ને એ રૂ છે. પછી આ બ્રેસ્ટ ફીડિંગનો પંપ છે. આ નિપલ શિલ્ડ છે.
ઇન્જેક્શન નથી, આ નિપલ માટેનું જ છે. અને જો આ સીપર ને ઢાંકણા ને એવું રાખ્યું છે, કારણ કે આમાં બધા માપ હોય ને ml વાળા, એટલે 2-4 રાખ્યા હોય. હવે આપણે જેટલું જોઈએ એટલું રાખશું, બીજું જવા દઈશું. અને જો કે આ નિપલ સીડ ને આ તો બહુ ભારે વસ્તુ છે, અને આપણે કોઈને એવું જોતું હોય તો કામય આવે, એટલે આપણે આ બોક્સમાં એમને રાખી જ દઈશું. નીવને તો જો શરૂ થઈ જ જાય, એને એક બોક્સ તો લઈ જ લીધું છે. હા એક બોક્સ લઈ લીધું ને આપણે જો બધું ચોખ્ખું કરી નાખ્યું છે. નીચેના ખાના બધાય ખાલી રાખ્યા છે, અને ઉપર બધું મૂકી દીધું છે. જો તો બધું ખાલી જ છે આમ તો, કારણ કે નીવની વસ્તુ હોય એટલે. ચાલો બંધ કરી દો બસ. હવે ખાલી એક કાચ છે ને આપણે સાફ કરી નાખીએ થોડોક. અત્યારે અમારે જવાનું છે બર્થડે પાર્ટીમાં, અને આની પહેલાં છે ને ત્યાં ભજીયાનો પ્રોગ્રામ પણ કર્યો હતો. ત્યારે અમે થોડાક વહેલા ગયા હતા ને, તો આમ વાતું કરવાની મજા આવે બેઠા હોય તો. પણ આ નીવને લીધે છે ને આ વખતે થોડુંક મોડું જવું છે, બહુ વહેલું જવું નથી, કારણ કે પછી આને સાચવવો મુશ્કેલ પડી જાય. અને જો આપણે ડ્રેસ તો પહેરી લીધો છે, પણ સંદીપ કામથી બહાર ગયા છે, એટલે એ આવે ને પછી જો નીવના કપડાં ચેન્જ કરું અને હું થોડીક તૈયાર થઈ જાઉં. મેં નેલ પોલિશ કરી છે ને, તો મેં કીધું થોડીક સુકાઈ જાય ને, આ કેટલા ટાઈમ પછી મેં કરી છે, તો સુકાઈને પછી મેં કીધું થોડું ઘણું હું તૈયાર થાવ. અને માથું બાથું જો જેમ ફાવે એમ ભર્યું છે ને અમે બેઠા છીએ. નીવ જો ટીવી ચાલુ કરી દીધી, થોડીક વાર ટીવી જોવે. મેં કપડાં બપડાં બધું સંકેલી લીધું ને બધું વ્યવસ્થિત કરી નાખ્યું છે. એક દિવસ એક ટક જમવાનું બનાવવાનું ન હોય ને તો એમ થાય કે ઓહો કેટલા ફ્રી છે એવું જ લાગે. અને આમ થાકી જાય બહાર જમવાનું એટલે, આમ છે ને ફ્રી લાગે એવું થાય. બર્થડે પાર્ટીમાં આવી ગયા છીએ, કેક કટિંગ થઈ ગઈ છે, અને હવે બસ જો અમે જઈએ છીએ. અને આ વિડીયોગ્રાફર અમે બોલાવ્યા છે નિકિતાબેનને, વિડીયો અમને ઉતાર દેશે. એમાં એવું હોય નાની એજના હોય ને એને જ છે ને ગોતવા પડે. કેમ છે ભાભી? બસ સારું હો. અત્યારના જે ટ્રેન્ડી ચાલતો હોય ને અત્યારના છોકરાઓને છે ને બહુ જ હોય. આ જીબલીનું કંઈક કહે છે ચારમી. શું કહેતી તું? હે? હા બહુ ફેમસ છે. તે કર્યું છે જુબલી આર્ટ? આ બધા જો કે અત્યારના જે હોય ને એને બધા કર્યું જ હોય, તો એ મને બતાવે છે ક્યારની જો. માટે જો હું ભજીયું લઈ આવી છું, પણ નીવને તો છે ને ધૂળથી જ રમવું છે, એને કાંઈ ખાવું નથી. આપણે એકલા આજે જમવા બેસી ગયા છીએ. જો મિક્સ ભજીયા છે, સલાડ છે, ચાટ છે, કઢી છે, રાઈસ છે, અને બટેકાનું મને લાગે દમાલું શાક છે, અને રોટલી છે, અને પાપડ છે. અને નીવ છાશ પીવે છે. જો એને ભજીયું એક જ ખાધું હો, વેફર ખાધીને લાવ્યા હતા એ જ એમાં જ ટાઈમપાસ કર્યો, એટલે અત્યારે જો ખાલી એક ભજીયું ખાધું. અને ધૂળમાં જ રમવું છે ક્યારનું. નીવ તાર જમવું નથી? જો કેટલું મસ્ત છે જમવાનું. જો હે બેસી તાજો તો બેસી જાય, એ બેસી જાય તો આપું. દિશાની છે ને જો બોલે છે, ભાઈ ભાઈ કરે છે, પણ આ ભાઈ નો માને. દિશાની આ ભાઈ માને એમ નથી કઈ. અને જો દિશાની હજી આજે ટકો કરાયો છે. એમ ન કરે, એમ ન કરે. આ ભાઈ માને કોઈનું? હે હા એમ કરે જઈ. એ ભાઈ બધું આનું છીનવી લે હે. આ જો જો આમ જો ઓલી લઈને જતી રહી. આ દિશા નહીં, તાર રમકડા આપવા જો હે. હો રમકડા આપવા જો હે તારે, એમ નહીં ચાલે. આ દિશાની ને જો કાંડ બધા કહે છે કે જે હોય ને બધાને વાળ ખેંચી લે એવી ઊભી થાય. એ દિશાની નીવ ના તે કેટલી વાર વાળ ખેંચાય? હે કાન કેટલી વાર ખેંચો? હે નીવ તો જો રોવાનું શરૂ જ છે નીવ નું તો. કે આ તો મારા કરતા જબરી ડોન છે. હે દિશાની? હે હમણાં જો જેવો. ઓહો ઓહો, એ તો પ્રેમ ઉભરાઈ ગયો. તમારે છોડાવવા મુશ્કેલ પડશે. કેમ માથામાં તેલ નાખશો? નાખતો વાહ, ઉપર નહીં માથા ટકામાં, એટલે જલ્દી વાળ આવી જાય. કોને નાખવા જઈશ? ત્યાં જો દે તમને. જય ગોપાલ કર. અહીં મને કરો દિશાની. જય ગોપાલ, જય ગોપાલ. હા મેં ફુવાન કરી આઈ જા. જય ગોપાલ.
બધાને જે ગોપાલ કરી લીધા જો કોઈ બાકી નથી આ નીવ રહ્યો છે એક બાકી હવે વેરી ગુડ મોર્નિંગ. તો આપણે જો પગ ઉપર પગ ચડાવીને સોફે બેસી ગયા છીએ કારણ કે કચરા પોતા થાય છે અને નીવને તો બેસવું જ ન હોય પરાણે ઓકરમાં બેસાડ્યો ન કરી પાણીની ડોલ ને બધું ઢોળી નાખે. અને કાલે રાત્રે છે ને આપણે બર્થડે પાર્ટીમાં ગયા ત્યાં પણ મજા આવી ગઈ ને પછી ત્યાંથી છે ને મારા માસીની ઘરે ગયા હતા અને માસીની ઘર પહેલાં છે ને અહીંયા અમારા બાજુમાં જ રહેતા ત્યારે હું નીવાઈ નહોતો ત્યારે હું બહુ જ જાતી પણ હવે સાવ આવવા જવાનું સાવ ઓછું થઈ ગયું છે કારણ કે એ બહુ દૂર છે અને હવે છોકરું થઈ ગયું છે એટલે બધું ભેગું થાય છે. તમે ખાસા ટાઈમ પછી ગયા હતા કારણ કે ત્યાં અમે જ્યારે ગયા હતા ને બર્થડે પાર્ટીમાં ત્યાંથી નજીક હતું ને તો સંદીપ કે આપણે છે ને માસીને ઘરે જઈ આવી અમને ખાસા ટાઈમથી નથી ગયા ને એટલે. અને તમારા બે કમેન્ટના આન્સર આપી દઉં. તમે લોકો વેફરની જે વાત કરતા હતા વેફર તો અમારા ઘર ઉપર જ વેચે છે પણ એને આ વખતે છે ને લિમિટેડ ઓર્ડર લીધા હતા બહુ એટલું બધું એને પહોંચી શકાતું નહોતું એ માસીથી એટલે એને ઓછું જ ઓર્ડર લીધા હતા એટલે હવે ત્યાં વેફર છે નહીં કારણ કે મેં ખાસા ટાઈમ પહેલાં એને કીધું હતું ત્યારે મારે 15-20 દી પહેલાં મેં લીધી હતી. નીવને જો હવે બેસવું નથી એટલે મેં વોલ્યુમ છે ને ટીવીનું વધારી દીધું છે અને તમે જે માટલાની વાત કરતા હતા માટલું છે ને એનું એડ્રેસ મને એક્ઝેક્ટલી યાદ નથી મોકાજી સર્કલ કે ત્યાં ક્યાંક માટલાનું છે ને ત્યાંથી અમે લીધેલું છે. માટલાની પ્રાઇસ છે 400 રૂપિયા. ડિઝાઇનર માટલું હોય ને 400-500 ત્યાંથી ને સ્ટાર્ટ થાય અને આમાં તમે નાનું લ્યો એકદમ પણ એ બહુ જ નાનો આવે 5 લીટર હું તમને જેમ કીધું હતું એમ તો એની પ્રાઇસ આઈ થિંક 250-300 રૂપિયામાં હતી અને આ 400-500 ને એવી રીતે મળી રહેતું હતું. તો ફાઇનલી આની સાથે મારા વ્લોગનો અહીંયા એન્ડ કરું છું અને આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ. કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મારી ચેનલને.